ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે તે સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણને લઈને લખેલા પત્રોને લઈ ફરી વિવાદ ઉભો થયો। સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અંગે નહેરુએ વિવિધ 17 પત્રો લખ્યા હતા, જેમાં કેટલાક વિવાદ ઉભા થયા છે। રાષ્ટ્રપતિ અને કેબિનેટ મંત્રીઓને લખેલા પત્રોમાં તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જરૂરિયાત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા। પત્રમાં તેઓએ મંદિરના પુનઃનિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું। સાથે જ તેમણે સોમનાથ ટ્રસ્ટને સહાય પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે। તો મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપનાર મંત્રીઓ સામે નહેરુએ નારાજગી પણ વ્યક્ત કરી હતી। આ ઉપરાંત નહેરુએ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાનને મારા પ્રિય નવાબઝાદા કહીને સંબોધિત કરતો પત્ર લખ્યો હતો, જેમાં તેમણે મંદિરના પુનર્નિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું। ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, જેમના પત્રોને લઈને ફરી એક વખત વિવાદ ઉભો થયો છે। તેમણે કઈ રીતે સોમનાથ મંદિર ટ્રસ્ટને જે મદદ મળી રહી હતી, મદદ માટે જે વિનંતી પત્ર લખ્યો હતો, તેમાં જે વસ્તુઓનો સમાવવામાં આવ્યો હતો તેનો વિરોધ થઈ રહ્યો છે, વિવાદ વધી રહ્યો છે। પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે, તેને લઈને પણ ઇનકાર કરાયો હતો। 1000 वर्ष के बाद अगर हम देखें तो 1951 में सरदार पटेल के प्रयास से और जवाहरलाल नेहरू जी के पुरजोर विरोध के बावजूद प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद जी की उपस्थिति में यह स्वप्न साकार हुआ था। જવાહરલાલ નહેરુના પત્રનો ઉલ્લેખ અને વિવાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે। ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે તે સમયે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને લઈને લખેલા પત્રોને લઈ આ વિવાદ ફરી ઉભો થયો છે। સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અંગે નહેરુએ વિવિધ 17 પત્રો લખ્યા હતા, જેમાં કેટલાક વિવાદો ઉભા થયા છે। રાષ્ટ્રપતિ અને કેબિનેટ મંત્રીઓને લખેલા પત્રોમાં તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જરૂરિયાતો પર પ્રશ્ન ઉભા કર્યા હતા। પત્રમાં તેઓએ મંદિરના પુનર્નિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું। સાથે જ તેમણે સોમનાથ ટ્રસ્ટને સહાય પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે।